સ્વાધ્યાય 1.2ની ત્રીજી રકમ. સાબિત કરો કે વિધેય એફ આરથી આર એફ એક્સ બરાબર આ મહત્તમ પૂર્ણાંક એક્સ દ્વારા વ્યાખ્યાયિત મહત્તમ પૂર્ણાંક વિધેય, આ મહત્તમ પૂર્ણાંક વિધેય એક અને વ્યાપ્ત નથી એમ સાબિત કરવાનું છે. હવે સૌથી પહેલાં તો આ જે મહત્તમ પૂર્ણાંક વિધેય છે એ આપણું ઇક્વેશન તરીકે અહીંયા ટૂંકમાં આ વિધેય એક અને વ્યાપ્ત નથી. એ તમારે મહત્તમ પૂર્ણાંક વિધેય એક અને વ્યાપ્ત નથી એ તો યાદ જ રાખવાનું છે, પણ એને સાબિત કેવી રીતે કરવાનું અહીંયા કીધું છે કે સાબિત કરો. તો આપણું વિધેય એફ આરથી આર પરનું પ્રદેશ એનો આર છે, સપ્રદેશ આર છે, અને જે વ્યાખ્યાયિત થયું છે એ આ રીતે અધિકતમ પૂર્ણાંક સંખ્યા. અહીંયા આ એક્સ જે મોટો કૌંસ બનાવ્યો છે ઇક્વલ ટુ એક્સ, એક્સથી અધિક નહીં તેવા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક એક્સ છે. એટલે હું ધારો કે અહીંયા હું 1 લખું તો બહાર 1 આવશે, 1.1 કરું તો પણ 1 આવશે. સૌથી એક્સથી અધિક નહીં, આ ધારો કે એક્સ છે 1.1 એક્સ છે, તો એક્સથી અધિક નહીં તેવા પૂર્ણાંકનો સૌથી મોટો પૂર્ણાંક. એટલે અહીંયા 1.1 પૂર્ણાંક સંખ્યા 1 અધિકતમ પૂર્ણાંક. ધારો કે હું અહીં 1.2 લખીશ તો પણ 1 આવશે. એટલે પૂર્ણાંક સંખ્યાઓ અહીંયા આવશે જો બધામાં 1 આવે છે. એટલે અહીંયા એક પેર બનશે જ નહીં. એટલે આપણે અહીંયા લખવું હોય તો એક પેર તમારી બનશે જ નહીં. એટલે કે પ્રદેશના ભિન્ન ઘટકોના ભિન્ન પ્રતિબિંબ મળશે નહીં. બરાબર. એટલે મહત્તમ પૂર્ણાંક વિધેયમાં મહત્તમ પૂર્ણાંક વિધેયમાં પ્રદેશ આરના ભિન્ન ઘટકોના પ્રતિબિંબ ભિન્ન નહીં મળે માટે એક નથી. બીજી રીતે તમારે એને લખવું હોય તો આ રીતે પણ લખી શકાય કે ધારો કે 1.1 બિલોંગ્સ ટુ આર, બરાબર, અને 1.2 બિલોંગ્સ ટુ પણ આર. માટે એનું એફ આગળનું મૂલ્ય 1.1 ઇઝ ઇક્વલ ટુ મહત્તમ 1.1 ઇઝ ઇક્વલ ટુ 1. અને અહીંયા એફ આગળનું મૂલ્ય એટલે 1.2નું એફ આગળનું મૂલ્ય તો અહીંયા મહત્તમ પૂર્ણાંકવાળું લેવાનું છે. એટલે મહત્તમ પૂર્ણાંકનો કાઉન્સમાં 1.2 અને બહાર આવશે 1. એટલે 1.1 અને 1.2 બંને અલગ અલગ કિંમતનું પ્રતિબિંબ એક જ મળે છે, 1 મળે છે. એટલે અનેક એક વિધેય થયું, એક નહીં થાય. એટલે આ વિધેય એક નથી. અને વ્યાપ્ત માટે મહત્તમ પૂર્ણાંક તમે જોશો તો એનું આઉટપુટ નીકળશે એ મોટા કૌંસની બહાર જે પણ આઉટપુટ નીકળશે મહત્તમ પૂર્ણાંક જ નીકળવાનો છે. એટલે પૂર્ણાંક સંખ્યા નીકળશે. એટલે તમારે આ મહત્તમ પૂર્ણાંકનો વિસ્તાર યાદ રાખવાનો છે, ઝેડ છે. મહત્તમ પૂર્ણાંક વિધેયનો વિસ્તાર જે તમારે 11માં આવતું હતું વિસ્તાર બાબત ઝેડ માટે અહીંયા વિસ્તાર બરાબર ઝેડ ઇઝ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ. આપણો સહપ્રદેશ આર છે અને માટે વ્યાપ્ત નથી, વ્યાપ્ત વિધેય નથી. જ્યારે સાબિત કરીને લખવાનું હશે ત્યારે તમારે લખવાનું આ રીતે થશે. MCQ હશે તો તમને યાદ જ હોવું જોઈએ કે મહત્તમ પૂર્ણાંક વિધેય એક અને વ્યાપ્ત નથી. સ્વાધ્યાય 1.2ની ચોથી રકમ. સાબિત કરો માનાંક વિધેય છે. વિધેય એફ આરથી આર પ્રદેશ આર છે, સપ્રદેશ આર છે. ઇક્વેશન એનું આ રીતે હોય છે. માનાંક એક્સ દ્વારા વ્યાખ્યાયિત છે. આ વિધેય એક અને વ્યાપ્ત નથી એમ સાબિત કરવાનું છે. યાદ તો રાખવાનું છે કે માનાંક વિધેય એક અને વ્યાપ્ત નથી. હવે સાબિત કરવા માટે સૌથી પહેલાં એની વ્યાખ્યા સમજીએ. તો વિધેય એફ આરથી આર માનાંક વિધેયની વ્યાખ્યા, માનાંક વિધેય શું છે ખબર હોવી જોઈએ. અને અહીંયા ઇક્વેશન એફ એક્સ બરાબર માનાંકમાં એક્સ છે. આનો મતલબ એ થયો કે
જ્યારે એક્સ ગ્રેટર દેન 0 હશે ત્યારે એક્સ જવાબ છે અને ઇક્વલ ત્યારે એક 0 હશે કે ઇક્વલ જોડે લઈ લેવાનું છે અને એક્સ લેસ દેન 0 હશે ત્યારે માઇનસ એક્સ. આ એની વ્યાખ્યા છે. માનાંક વિધેય આ રીતે વ્યાખ્યાયિત થાય. હવે આપણે જ્યારે બે કિંમત એક એક માટે જોઈએ કે એક એક નથી, કેમ એક એક નથી સાબિત કરવાનું છે. તો એક એક માટે બે વેલ્યુ લઈ લઈએ પ્રદેશમાંથી. ધારો કે હું 1 લઉં છું કે એક્સ બરાબર 1 બિલોંગ્સ ટુ આર લઉં છું, બરાબર. હવે આ 1ને અહીંયા આપણે મૂકવાનું થશે માટે F1 બરાબર માનાંકમાં 1 બરાબર 1 માટે મને પેર મળશે 1 સાથે 1. પછી હું એક્સ બરાબર -1 લઉં. જો અહીંયા એક્સ ગ્રેટર દેન 0, અહીંયા એક્સ લેસ દેન 0 જો બિલોંગ્સ ટુ આર લઉં માટે એફ અહીંયા -1 મૂકાશે, અહીંયા માનાંકમાં -1 મૂકાશે. પણ આ વ્યાખ્યા તમે જોશો તો આ એક્સ લેસ દેન 0, આપણી પાસે એક્સ લેસ દેન 0 છે તો એનું આઉટપુટ શું આવશે? આ માઇનસ ખરું, બરાબર. આ માઇનસ ખરું અને એક્સ બરાબર શું છે? -1 એટલે અહીંયા આવશે -1 એટલે શું મળશે? 1 મળશે. એટલે અહીંયા પેર કઈ આવશે? -1 અને 1. તમે જુઓ તો 1 આગળનું પ્રતિબિંબ 1 છે, -1 આગળનું પ્રતિબિંબ પણ 1 થશે તો અનેક એક થશે, અનેક એક થશે. એટલે 2 લેશો તો 2 આવશે, -2 લેશો તો પણ 2 આવશે. એવી જે પણ વાસ્તવિક સંખ્યાઓ તમે લેશો તો ધન અને ઋણ સરખી વાસ્તવિક સંખ્યા હશે એનું પ્રતિબિંબ તમને એક જ મળશે, એટલે અનેક એક મળશે. એક એક ભિન્ન ઘટકો લેતા ભિન્ન પ્રતિબિંબ નથી મળતા, સમાન પ્રતિબિંબ મળશે. માટે એક એક નથી, ભિન્ન પ્રતિબિંબ નથી મળતા, બરાબર. જે પ્રતિબિંબ મળે છે એ સમાન મળે છે માટે એક એક નથી. સમાન પ્રતિબિંબ મળે છે એવું લખવું હોય તો લખાય કે પ્રદેશના ભિન્ન ઘટકો સાથે સમાન પ્રતિબિંબ મળે છે. હવે વ્યાપ્ત જોઈએ તો વ્યાપ્તમાં આનો વિસ્તાર શું આવશે? વિસ્તાર એટલે જે આઉટપુટ મળ્યું, જે પેર મળે છે એની બીજો ઘટક છે એનો વિસ્તાર છે. એટલે કે આ ઇક્વેશનમાં આપણે મૂકીએ, પ્રદેશમાંથી ઘટકો મૂકીએ તો એ જે બહાર નીકળે એને આઉટપુટ કરીએ તો આ આઉટપુટ કહેવાય, એક્સ અને -x. પણ અહીં તમે જોયું, અહીં મેં -1 લીધું એટલે લેસ દેન 0 માટે તો પણ 1 આવી, એટલે આઉટપુટ ધન થઈ જાય છે. બધું જેટલી વાસ્તવિક સંખ્યા લેશો, ઋણ લેશો કે ધન લેશો, બધાનું આઉટપુટ ધન મળશે. એટલે વિસ્તાર શું મળશે? ધન વાસ્તવિક સંખ્યા મળશે અને યોગ 0 મળે છે. જ્યારે કે એક્સ બરાબર 0 લેશો તો 0 પણ છે, એટલે ધન વાસ્તવિક સંખ્યા સાથે 0 આવશે. અને આપણો સપ્રદેશ તો આર છે માટે અહીંયા આ યાદ રાખજો, આ માનાંક વિધેયનો વિસ્તાર છે, માનાંક વિધેયનો વિસ્તાર છે. પૂર્ણાંક ધન વાસ્તવિક સંખ્યા અને +0. એટલે અહીં શું થશે? વિસ્તાર બરાબર આર પ્લસ યોગ 0 ઇઝ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ. સહપ્રદેશ આપણો આર આખો છે, બધી વાસ્તવિક સંખ્યા છે અને માટે વ્યાપ્ત નથી. એટલે સાબિત કરવાનું હોય ત્યારે આટલું લખવાનું થશે. બાકી તમારે યાદ રાખવાનું છે કે માનાંક વિધેય પણ એક એક અને વ્યાપ્ત નથી. સ્વાધ્યાય 1.2 અને 5મી રકમ એમાં ચિહ્ન વિધેય છે. આ ચિહ્ન વિધેયનો પ્રદેશ આર, સપ્રદેશ આર એનું વ્યાખ્યાયિત છે. એક્સ ગ્રેટર દેન 0 ત્યારે 1 મૂકવાનું છે, એક્સ બરાબર 0 ત્યારે 0 મૂકવાનું છે, એક્સ લેસ દેન 0 ત્યારે -1 મૂકવાનું છે. આ એની ડેફિનેશન છે, એના દ્વારા આ ચિહ્ન વિધેય વ્યાખ્યાયિત છે. તો એક એક અને વ્યાપ્ત વિધેય નથી તે સાબિત કરો. એટલે ચિહ્ન વિધેય પણ એક એક અને વ્યાપ્ત નથી તમારે યાદ રાખવાનું છે. પણ કહે કે સાબિત કરવા માટે પૂછે ચિહ્ન વિધેય તો કઈ રીતે લખવાનું? તો અહીંયા જો તમે કે હું આરમાંથી આપણી પાસે જે એફ આરથી આર વિધેય આપેલું છે અને હું આરમાંથી બે કિંમતો લઉં. આપણે ખબર છે કે એક એક માટે પ્રત્યેક ભિન્ન ઘટકો પ્રદેશના એનું પ્રતિબિંબ પણ ભિન્ન મળવું જ જોઈએ. તો હું એક કિંમત લઉં છું, ધારો કે 1 લઉં છું અથવા 2 લઉં છું. 2 બિલોંગ્સ ટુ આર માટે F2. હવે
અહીંયા શું થશે, એક્સ બરાબર 2, એક્સ ગ્રેટર દેન 0 છે, બરાબર. એટલે એક્સ ગ્રેટર દેન 0 હોય ત્યારે 1 મૂકવાનું છે. એટલે અહીંયા આપણી પાસે આવશે 1. એટલે પાર મને મળી 2 અને 1. હવે હું 5 લઉં છું, 5 બિલોંગ્સ ટુ આર માટે. એટલે 5 પણ ગ્રેટર દેન 0 થશે. એટલે F5 બરાબર પણ 1 આવશે. જે પણ ધન વાસ્તવિક સંખ્યા લઈશું એનું આઉટપુટ 1 જ મળશે. એટલે અહીંયા 5 1 આવશે. જુઓ, એટલે અનેક એક આવ્યું, 2 અને 5 બંનેનું પ્રતિબિંબ એક જ છે. એટલે બધી જ ધન વાસ્તવિક સંખ્યા છે એનું પ્રતિબિંબ 1 જ મળશે. એટલે અહીં લખવું એટલે લખાય કે પ્રદેશની ભિન્ન સંખ્યાઓ માટે પ્રતિબિંબ સમાન મળે છે. જે આગળ માનાંક વિધેયમાં આવું લખી શકાય, માટે એક એક નથી. હવે ઋણ લેશો તો પણ એવું થશે. ઋણ સંખ્યા આપણે લઈશું, કોઈ પણ ઋણ વાસ્તવિક સંખ્યા લઈશું તો એની કિંમત -1 મળશે, -1 મળે. અને 0 લઈશું તો 0 જ મળશે. એટલે માટે એક એક નથી. હવે વ્યાપ્ત માટે એનો પ્રદેશ આર છે. વિસ્તાર તમે જોશો તો વિસ્તાર આ એનો વિસ્તાર છે. ચિહ્ન વિધેયનો આ વિસ્તાર કહેવાય. વિસ્તાર છે -1 0. યાદ જ રાખવાનું છે કે ચિહ્ન વિધેયનો વિસ્તાર, ચિહ્ન વિધેયનો વિસ્તાર આ છે. હવે તમે જોશો તો અહીંયા વિસ્તાર નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ અને માટે વ્યાપ્ત નથી. એટલે આપણે 3 છેલ્લે વિધેયો જોયા, ત્રીજી, ચોથી અને 5મી રકમમાં. ત્રીજી રકમમાં જે વિધેય હતું તે મહત્તમ પૂર્ણાંક વિધેય, બીજું હતું માનાંક વિધેય અને 5મી રકમમાં છે ચિહ્ન વિધેય. એ 3 વિધેય જે છે એના વિસ્તાર યાદ રાખવાના છે. એ 3 વિધેય એક એક નથી અને વ્યાપ્ત નથી. વિસ્તાર યાદ રાખશો એટલે વિસ્તાર ઇઝ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ.